દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર સમગ્ર ગામમાંથી વરસાદી પાણી નીકળવાની કેનાલમાં ઘાસ બાવળ સહિત કચરાના ઢગલા. ચોમાસા પહેલાં સાફ નહીં કરાવાય તો લખતર સમગ્ર ગામની નીચાણવાળા એરિયામાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી જવાની શક્યતા. લખતર ગામના દરબાગઢ ખાડિયા વિસ્તારમાં ઊભી બજાર કુંભાર શેરી વિસ્તારનું વરસાદી પાણી વડવાડી શેરી, લખતરિયા શેરી, ખોડિયાર માતાની દેરી, વણકરવાસ વિસ્તારનું વરસાદી પાણી, બ્રણપોળ વિસ્તારની વરસાદી પાણી પાસે કબીર ટેકરી પાસે થઈને કેન્ટીનપરા પાસે થઈને ગઢમોચી અને કળમ ગામ ગેથરા હનુમાનજી મંદિર આશ્રમ તરફ જાય છે. ત્યારે લખતર ગઢમોચી તરફ જવાના નાળા પાસેથી આદલસર ગામ તરફ જવાનો રોડ ઉપર આવેલા નાળા સુધી વરસાદી પાણી વહન કરતા કાચા વહેણમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ બાવળ સહિતની વનસ્પતિ ઉગી નીકળી છે. સાથે કાચા વહેણમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી, ગાદવ કીચડ જમા થયો છે. આથી કેન્ટીનપરા વિસ્તારમાં માખી મચ્છર સહિત કાચા વહેણમાં અહજારાના લીધે જુદી જુદી પ્રજાતિના ઝેરી, બિનઝેરી સાપ સહિતના જીવજંતુ નીકળે છે. ત્યારે આગામી ચોમાસું શરૂ થાય, વરસાદ વરસે અને લખતર ગામમાં પાણી ભરાઈ જાય, નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ભરાઈ જાય અને વ્યાપક નુકસાન થાય તે પહેલાં અને કેન્ટીનપરામાંથી ગંદકી દૂર થાય તે માટે થઈને વરસાદી પાણી વહન કરતા કાચા વહેણમાં સાફ સફાઈ કરવી અત્યંત જરૂરી છે. અન્યથા લખતર ગામ વરસાદી પાણીના લીધે તારાજી થવાની પૂરેપૂરી શક્યતા છે. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન ન્યૂઝ.